Headline News Bindas Vedana. નમસ્કાર દર્શક મિત્રો, કુદરત સામે માનવ કેટલો લાચાર છે એના આંગળીના વેડે ગણાય નહીં એટલા ઉદાહરણ છે. અને અમુક ઘટનાઓને યાદ કરવા માત્રથી ધ્રુજારી છૂટી જાય છે. ગુજરાતનો ભૂકંપ હોય કે પછી કેદારનાથની ત્રાસદી હોય કે પછી મણિપુરનો ભૂકંપ હોય કે ઉત્તરાખંડમાં ગ્લેશિયરનો ફાટી પડો અને હમણાં જ ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના. આ બધી જ ઘટનામાં જાણે કુદરતના મહાપ્રકોપની ચેતવણી આપતું હોય એમ લાગી રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2020 પછી કુદરતી પ્રકોપની ઘટનાઓમાં ઝડપી વધારો થતો જોવા મળ્યો છે. અને આ પ્રકોપ સામે માનવે બનાવેલી બધી જ સિસ્ટમ ધરાર નિષ્ફળ જોવા મળી રહી છે. વાત કરીએ ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદની ભયાવહ બરબાદીની, તો ધરાલીમાં મંગળવારની બપોર સુધી જનજીવન બધું સામાન્ય હતું. ધીમીથી મધ્યમ ધારે વરસાદ પડી રહ્યો હતો અને અચાનક કાળા ડિબાંગ વાદળોની ચાદર જાણે ધરાલીના આકાશમાં પથરાઈ ગઈ અને હવે વાતાવરણ બદલાઈ ગયું અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. લગભગ બપોરે 1:45 ની આસપાસ ધરાલીવાસી કઈ સમજે પહેલા જ આકાશમાંથી કુદરત જાણે તાંડવ કરતું હોય એમ વાદળ ધરાલીમાં ફાટી પડે છે અને માત્ર 40 સેકન્ડમાં આખું ગામ કુદરતના તાંડવમાં હોમાઈ જાય છે. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા, કારથી બચવા એક અંતિમ પ્રયાસ કરી રહ્યા હતા અને બસ પછી બધું સ્વાહા. ચીસાચીસ શાંત અને એક ભેદી મૌન. આ પ્રકોપમાં અત્યાર સુધી 5ના મોતનો આંકડો સામે આવ્યો છે અને કેટલાય લોકો ગુમ થયાના સમાચાર મળ્યા છે. સેના સાથે એસડીઆરએફ, એનડીઆરએફ રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. રાજ્યના સીએમએ પણ બચાવ કાર્ય ઝડપી અને કોઈ કચાસ ન રહી જાય એના આદેશ આપ્યા છે. એટલે કહી શકાય કે કુદરત સામે લાચાર માણસ બને એટલી શક્ય લડત આપી રહ્યો છે. શું કુદરતનો પ્રકોપ અહીંયા અટકી જશે એવો સવાલ લોકોમાં છે. તો સવાલ તો એ પણ છે કે શું આપણે કંઈક ભૂલી રહ્યા છે કે આપણે વિકાસના નામે કુદરતની સાથે છેડછાડ કરી રહ્યા છે? શું આ વિકાસ વિનાશની નજીક પહોંચી રહ્યો છે? સવાલ ઘણા છે, કારણ કે આ ઘટના બાદ પણ પહાડી વિસ્તારોમાં તાંડવ જાણે રોકાયું ન હોય એમ લાગે છે. હિમાચલ પ્રદેશમાં ફરી વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 4 હાઈવે, 449 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નદીઓ તોફાને ચડી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ કિન્નોરમાં કિન્નર કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં 413 તીર્થયાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. એક ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એક સમાચાર પત્રના જણાવ્યા મુજબ આ ઘટનાઓ પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું ટિહરી બંધ, બીજું ચોમાસાની ઋતુ ટૂંકી થવી અને ત્રીજું ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં જંગલોનો અભાવ. જ્યારે ભારતભરમાં બનતી આવી ઘટનાઓ પાછળ એક કારણ જવાબદાર છે, એ છે ગ્લોબલ વોર્મિંગ. એક વાત ચોક્કસ છે કે પ્રકૃતિની શૈલીમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે. એની અસર સીધી આપણી ઋતુઓમાં પણ જોવા મળી રહી છે. હિમવર્ષામાં વધારો થઈ રહ્યો છે, તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને અનિયમિત વરસાદી ઋતુ. ત્યારે અંતે એક વાત આપણે સમજવી પડશે કે પ્રકૃતિની પેટર્ન બદલાઈ રહી છે. તો એ પ્રમાણે આપણે વિકાસ પથમાં ક્યાં દોડવું, ક્યાં બ્રેક મારવી અને ક્યાં બદલાવ લાવવો એ જલ્દી નક્કી કરવું પડશે. પૈસો લીધા વગર કુદરત આપણને જે કંઈ આપે છે એનું સંવર્ધન કરી એનું ઋણ ચૂકવવું જ પડશે. કુદરત સંદેશો આપી રહી છે કે માનવ તું મને સંભાળ તો હું તને સંભાળીશ. નમસ્કાર.
સર્કિટ ડેટ હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક